નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ ત્રીજો એપિસોડ છે અને આખરી એપિસોડ છે। આગલા બે એપિસોડ ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો, એટલે તમને બરાબર સમજાય અને સાંભળવાની મજા આવે। તો ચાલો શરૂ કરીએ। જૂનાગઢમાં ફરી એક સાંજ ઢળી રહી હતી। સંધ્યા સંપૂર્ણપણે ખીલીને આકાશને લાલ રંગમાં રંગી દીધું હતું। પંખીઓનું કલવર અને ઝાડના પત્તાનો અવાજ કુદરતની કરામતનો આહલાદક અનુભવથી કરાવતું હતું। ચંદ્ર હવે એક પ્રેમીની જેમ ખીલીને સૂર્યને, શું તું કાલે ફરીથી આવીશ કે મારી ચાંદનીમાં ખોવાઈ જઈશ, એવું પૂછતો હોય એવું લાગતું હતું। પણ ઉમંગના મનમાં તો કંઈક અલગ જ યુદ્ધ લડાતું હતું। એની બળતરાના ઓડકાર તેમના ચહેરા પરની રેખાઓમાં સાફ સાફ નજર આવતા હતા। ઉમંગ છેલ્લી 3 કલાકથી બાલ્કનીમાં બેઠો હતો અને તેણે 7મી સિગારેટનો ધુમાડો પોતાની ચિંતામાંથી આરામ મેળવવા ફેફસામાં ઉતારીને સહેજ પાતળો ધુમાડો પોતાની આસપાસ ફરી રેલાવી દીધો। તે બાલ્કનીમાંથી સતત ગિરનારને એક ચિત કરીને તાકી રહ્યો હતો, જાણે કે આ બધું થયું એ માટે તો ગિરનાર જ દોષી હોય, પણ ગિરનાર તો એને વધુ ચિંતામાં નાખવા માટે પોતાનું શિખર વાદળોમાં છુપાવી અડીખમ ઊભો હતો। આ ઉમંગ માટે બળતરામાં ઘી ઉમ્યા જેવું હતું, પણ નજર તો ઝૂકે જ નહીં ને, જાણે ઉમંગ પણ પોતાના અહમ પર ઉતરી આવ્યો હોય। ઠંડો સડસડાટ પવન ઉમંગના ચહેરા પરથી ચિંતાની રેખાઓને વધુ ખેંચવા અને તેમને યાદોના સમુદ્રમાં ડૂબાડવા માટે સમક્ષ હતો। આ ઠંડુ અને શાંત વાતાવરણ ઉમંગના દિલને વધુને વધુ સળગાવી રહ્યું હતું, જેમનો ધુમાડો સિગારેટના ધુમાડાની સાથે બહાર કાઢવાનો તે અસફળ પ્રયાસ કરતો હતો। આથી ઉમંગ હજુ ગૂંગળામણ અનુભવતો હતો। સાપના જેમની જેમ બળતરા અને ચિંતાઓ વધુ તીવ્ર થતી હતી। જોકે આ બધું તો સખત ઉમંગના સ્વભાવની એકદમ વિરુદ્ધ હતું। બાલ્કનીમાં બેઠા બેઠા તે આ 7મી સિગારેટ સળગાવી બેઠો હતો અને થોડું વિચારતા વિચારતા તે રૂમમાં ગયો અને પોતાની ડાયરી કાઢી। તે કંઈક લખવા માંગતો હતો, પણ કંઈ લખી ના શક્યો અને ફરીથી બાલ્કનીમાં આવીને સિગારેટનો એક ઊંડો કસ લીધો, પણ સિગારેટનો ધુમાડો ફેફસા સ્વીકારવા તૈયાર ન હતા હોય એમ ઉધરસ સાથે બહાર છોડ્યો। બાળકની તો ઉમંગ માટે તો પ્રેમીઓને મળવા માટેનું પ્રેમ સ્થળ હોય એવું હતું। તે ફરી ફરી વિચારો સમુદ્રમાં ગોથામાં ખાવા લાગ્યો અને સિગારેટનો એક કસ લઈને ઓલવી નાખી। તે અધૂરી સિગારેટ લઈને અંદર રૂમમાં ગયો। રૂમમાં જઈને ફરીથી પોતાની ડાયરી કાઢીને 2.5 પાના પોતાની જિંદગીના સાયથી ચીતરી કાઢ્યા અને પેલી અધૂરી સિગારેટ તે જ પેજ પર રાખીને ડાયરી બંધ કરી દીધી। આવું ઉમંગે પહેલી વાર કરેલું હતું। જોકે તે ડાયરી રાખતો એ તો અમુક ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓને જ ખબર હતી। આ ડાયરીમાં એક પણ દુઃખ ઘટના નહોતી, હતી તો માત્ર તેમાં ઉમંગના જીવનની ખુશીઓ અને અમુક યાદો। જ્યારે પણ અણગમતું બનતું ત્યારે આ ડાયરી પરના પાના ઉઠલાવી યાદો તાજી કરી લેતો અને પોતાની દુઃખ ભૂલી જતો। આથી અત્યાર સુધી તેમને એક પણ એવી યાદ આ ડાયરીમાં કંડારી ના હતી અને આવું પણ પહેલી વાર જ બનેલું કે ઉમંગ આ ડાયરી ખોલી અને એક પણ પેજ ના વાંચ્યું અને અધૂરી સિગારેટ મૂકી। એ તો ઉમંગ ખુદને નહોતું સમજાતું। આ પહેલી એવી ઘટના હશે કે ઉમંગ ડાયરી ખોલીને મન હસવાની બદલે ધીમી ધારના આંસુઓ વડે દિલની વાત સીધી ડાયરીના પત્તા પર પાથરી હશે। થોડી વાર શાંત રહીને તે ફરી મોબાઈલ ફોન લઈને બાલ્કનીમાં ગયો અને શ્રુતિના નંબર ડાયલ કરી કોલ કરવા લાગ્યો, પણ હજુ તો રિંગ વાગે એ પહેલા તો કટ કરી નાખ્યો। આવું ઘણી વાર કર્યું। કોણ જાણે તેણે કોલ કરવાનું મન તો હતું, પણ દિલ નહોતું માનતું। ફરીવાર ફોન જોડ્યો, પણ આ વખતે તેમણે રિંગ વાગવા દીધી। રિંગ રિંગ રિંગ, આ સાથે રિંગ પૂરી થઈ, પણ શ્રુતિએ સામેથી વળતો જવાબ ના આપ્યો। તેમણે ફરી એક વ્યર્થ પ્રયત્ન કર્યો, પણ પરિણામ તો એમનું એ જ રહ્યું। રિંગ રિંગ રિંગ, આ સાથે રિંગ સંભળાતી બંધ થઈ। હલો, ઉમંગ પોતાનું દુઃખ શ્રુતિને સાંભળવું હોય એ સ્વરે બોલ્યો, પણ સામે જવાબ મળ્યો, તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે હાલમાં વ્યસ્ત છે।
કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરવો. આનો અર્થ એ હતો કે શ્રુતિ તેમની સાથે વાત કરવા ઈચ્છતી જ ન હતી. ફરી એકવાર પ્રયાસ કરી જોયો પણ પરિણામ તો યથાવત રહ્યું. શ્રુતિએ તેમનો કોલ ફરીથી કટ કરી નાખ્યો. જિંદગીમાં પહેલીવાર વર્તાઈ રહેલ આ કસમસમાં એ ઝઝૂમતો હતો. તે હજુ મારી નાખે એવી ગૂંગળામણો અનુભવતો હતો. હવે તે ડાયરીમાં લખેલા 2 પાના જ એની મંજિલ હોય એવું લાગતું હતું અને 2 પાના લોહીથી ચિતરવા હવે તે મજબૂર બન્યો હતો કે તલપાપડ એ કહેવું મુશ્કેલ હતું. હવે તો બાલ્કનીની પાળને એના પર જોર આપતા હતા અને ઝાટકા સાથે તે ઊભો થયો અને પોતાની ડાયરી સુરક્ષિત જગ્યાએ મૂકી અને બાલ્કનીમાંથી ચારેય તરફ જોઈને ઊંડો શ્વાસ લીધો અને બધા વિચારો ભૂલીને દુનિયાના બધા રસ્તા બંધ થઈ ગયા હોય એમ વિચારીને હાથની મુઠ્ઠીઓ વાળીને અનિમેષ નજરે આકાશ ભણી જોયું, પણ બીજી જ ક્ષણે એનું શરીર જાણે પાતાળમાં પ્રવેશી જાય એટલી ઝડપે નીચી તરફ વળ્યું. ધરતી સાથેના મેળાપ બાદ તેમના હાથ માત્ર એક મુઠ્ઠી ધૂળ ભરવા માટે પરાણે વળ્યા હતા, કારણ કે તેમને પ્રેમ તો આ ધરતી સાથે પણ હતો જ ને. ઉમંગના શરીરનો પડવાનો જેવો અવાજ આવ્યો તે સાંભળતા જ જસ્મીન બાલ્કનીમાં આવ્યો અને એમણે જે જોયું એ એમની આંખોને કબૂલ ના હોય એ રીતે એ સડસડાટ નીચે આવ્યો અને એમ્બ્યુલન્સને કોલ કર્યો. હોસ્પિટલે જતા ડોક્ટરે ડેટ બિફોર અરાઇવિંગ આવું લખીને જસ્મીન અને પોલીસ ઇન્સ્પેક્ટરની સહી લીધી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે રાહ જોવા ગયું. થોડી વાર પછી PM રિપોર્ટ આવ્યો એટલે ડોક્ટરે પોલીસ ઇન્સ્પેક્ટર ખન્નાને જણાવ્યું કે હેમરેજ અને મલ્ટિપલ ઓર્ગન ડેમેજ ઉમંગમાં મોટનું કારણ છે અને ઉમંગની બોડી પર ઠેર ઠેર જગ્યાએ ડામના નિશાન છે અને આ નિશાન લગભગ 7 થી 10 દિવસ જૂના હોઈ શકે છે. પણ ઇન્સ્પેક્ટર ખન્નાએ ઉમંગના ઘરવાળાને જાણ કરીને જસ્મીનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો. શું નામ ભાઈ તમારું? ઇન્સ્પેક્ટર ખન્નાએ પૂછ્યું. જસ્મીન પટેલ, ગામ સુરત, પણ 2 દિવસ પહેલા અહીં આવ્યો. ઉમંગ તમારે શું થાય? ખાસ મિત્ર છીએ છેલ્લા 2 વર્ષથી. ઉમંગ કંઈ હેરાન હતો. હમણાં તમને કંઈ કીધું હોય વાતમાં અને એવી કઈ વાત થઈ હોય તો તમારે ખબર નહીં સર, પણ એ આજે સવારનો બાલ્કનીમાં જ બેઠો હતો. મને એમ કે કંઈક લખતું હશે એટલે મેં કંઈ ટોક્યો નહીં. અમે લોકો બપોરે સાંજે જમ્યા પણ હતા અને થોડી વાર પછી હું સૂતો અને ફરીથી બાલ્કનીમાં જતો રહ્યો. નીચે પડવાનો અવાજ આવ્યો એ પહેલા એ 2-3 રૂમમાં આવ્યો એટલે મારી ઊંઘ ઉડી ગઈ અને પછી આટલું કહીને જસ્મીને રડવાનું ચાલુ કરી દીધું. ઇન્સ્પેક્ટરે જસ્મીનનું સ્ટેટમેન્ટ લઈ એમને રવાના કર્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી. એ પછી ઉમંગના મમ્મી પપ્પા અને દીદી બધાની પૂછપરછ કરી, પણ આત્મહત્યા પાછળના કંઈ ખાસ પુરાવા મળ્યા નહીં. એટલે પછી 1 મહિનાના અંતે કેસ ક્લોઝ કરી દીધો. પણ ઇન્સ્પેક્ટર ખન્નાને હજુ પણ આ કેસમાં કંઈક ઊંડી જ રાજરમત હોય એવું લાગતું હતું. ધીમે ધીમે સમય જતો હતો. લગભગ ઉમંગની આત્મહત્યાને 2 મહિના થવા આવ્યા હતા. કાવ્યાની તબિયત સુધારવાના દિવસો શરૂ થઈ ગયા હતા. બધું ઠીક થઈ રહ્યું હતું, પણ કાવ્યા ઉમંગના મોતથી હજુ પણ સાવ અજાણ હતી. લગભગ 42 દિવસના અંતે કાવ્યા કોમામાંથી આજે ઘરે આવી હતી. શરીર સુકાઈને સાંઠીકા જેવું થઈ ગયું હતું અને ચહેરા પર તેજસ્વીતા પહેલા જેવી નજરે ચઢે એવી નહોતી રહી. બધું ઠીક થઈ જતા કાવ્યાએ મોબાઈલ પર કોલ લોગ ચેક કર્યું, પણ ઉમંગના એક પણ જાતના મેસેજ કે કોલ ના જોઈને કાવ્યાને જાણે દિલમાં નાનકડી ઠેસ લાગી હોય એવું લાગ્યું. શું ઉમંગને મારા એક્સિડન્ટ વિશે કંઈ હજુ સુધી કંઈ ખબર જ નહીં હોય? શું ઉમંગે શ્રુતિની સુંદરતાના કાળા ઝેરને અમૃત જાણે પી ગયો હશે? આવા ઘણા બધા પ્રશ્નોએ મનને ગોથા ખવડાવ્યા, પણ સીધો નિર્ણય કરી લેવામાં માનતી કાવ્યાએ ઉમંગને કોલ કર્યો. હેલો ઉમંગ, જી હું વંદના બોલું છું, ઉમંગની બહેન. અરે બેન, તમે શું વાત છે? આજે ઘણા સમય પછી વાત થઈ. કાવ્યાએ ખબર અંતર વગેરેની ઔપચારિક વાતો વંદના સાથે કરી. ક્યાં છે તમારો નટખટ ભાઈ? મને ભૂલી ગયો લાગે છે. ઘરે આવ્યો છે કે શું નથી? હમણાં કોઈ મેસેજ કે કોલ એ છે? ક્યાં? કાવ્યાએ ચતુરાઈથી વંદના સામે ઘણા બધા પ્રશ્નાર્થ મૂકી દીધા. આ લગભગ તો હંમેશા માટે જ ભૂલી ગયો છે, તમને પણ અને અમને પણ.
કદાચ તમે એને કંઈક વધારે જ પ્રેમમાં ડૂબાડી દીધો હતો કે બધું છોડીને જતો રહ્યો. વનનાએ રડતા રડતા કટાક્ષ કર્યું, બધું છોડીને જતો રહ્યો એનો મતલબ શું? વંદના, હું કંઈ સમજી નહીં. કાવ્યાએ ગભરાઈને હળવા અવાજે પ્રશ્નાર્થ મૂક્યો. તમને તો કંઈ જ ખબર ના હોય એવી રીતે અજાણ બનો છો. ઉમંગે આત્મહત્યા કરી લીધી. અમારું ઘર શૂન્ય થઈ ગયું. એને આજે 36મો દિવસ છે. વંદનાનો રડવાનો સ્વર, ગુસ્સો અને કટાક્ષ ભાવ ત્રણેય વધ્યા. શું વાત કરે છે વંદના? મારું ઉમંગ એવું ના. કાવ્યાને પણ આઘાત લાગ્યો અને વાક્ય પૂરું કરે એ પહેલા આંખોમાંથી મોતીડા સરી પડ્યા અને કોલ કટ કરી નાખ્યો. કાવ્યા ઊભી થઈને બાથરૂમમાં જાય છે અને અરીસામાં પોતાને થોડીક ક્ષણો માટે જોવા લાગે છે અને ધીમે ધીમે આંખમાંથી આંસુ ખરી પડે છે. થોડી વાર રડીને દિલ હળવું કરીને એકદમ ઊભી થઈ અને વંદનાને ફરીથી કોલ કરે છે. વંદના, પ્લીઝ તું કોલ કટ કરે એ પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપીશ. હા બોલ. ઉમંગ પાસેથી સુસાઇડ નોટ જેવું કંઈ મળ્યું હતું? ના, એવું કશું નહીં, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઠેર ઠેર જગ્યાએ સિગારેટના ડામ હતા એવું આવ્યું હતું. તો ઉમંગની ડાયરી મારે એકવાર જોવી છે, તો પ્લીઝ તું મને આપીશ? કઈ ડાયરી? ઉમંગની ડાયરી. તેણે મને કહેલું કે તે બધી વાતો તેમની ડાયરીમાં લખે છે, એટલે પ્લીઝ મારે એકવાર ઉમંગની ડાયરી જોવી છે. 1 મિનિટ, તું અત્યાર સુધી ક્યાં હતી? પોલીસ બધી પૂછપરછ કરતી હતી ત્યારે શું તારા મોઢામાં મગ ભર્યા હતા? વંદનાએ ગુસ્સે થઈને કાવ્યા પર શક થતા થોડી ઉલટ ટપાસ આદરી. વંદના, મારું 1.5 મહિના પહેલા એક્સિડન્ટ થયેલું અને હું કોમામાં જતી રહી હતી. હજુ 4-5 દિવસ પહેલા હોશ આવ્યો અને આજે હું ઘરે આવી. કાવ્યાએ બધી હકીકત જણાવી દીધી અને વંદનાને સોરી કહીને કોલ કટ કરી નાખ્યો. કાવ્યા ઊભી થઈને શ્રુતિના રૂમમાં ગઈ અને કબાટ ખોલીને બધું વેરવિખેર કરી નાખ્યું. છેવટે કાવ્યાને ઉમંગની ડાયરી જૂના કાપડમાં થેલામાં મળી અને જેમ જેમ બુકના પન્ના ખુલતા ગયા તેમ તેમ આંસુઓ નીચે પડતા ગયા અને છેલ્લે ખુલ્યા ઉમંગની જિંદગીના 2 પાના. કાશ કાવ્યા, તું જ આ ડાયરીના છેલ્લા પાનાઓ સુધી પહોંચી હોઈશ. બાકી બીજાએ તો આ ડાયરીને સબૂત માનીને મારી જેમ જ આ ડાયરીને પણ ધૂળ સાથે ધૂળ કરી દીધી હશે. અને કદાચ તને મારી આ ડાયરી મળે કે ના મળે, અને જો મળે તો પણ મારી જિંદગીના છેલ્લા પાનાઓને મારી જેમ જીવતા જીવતા આગ પણ ચાંપી દીધી હોય એવી હાલતમાં મળે. હું તારો પ્રેમી મારી જિંદગીના બસ છેલ્લા 2 પાના અહીં ચીતરી રહ્યો છું. તારા આવવાથી મારી જિંદગીમાં ઘણા વળાંકો આવ્યા, જેમાંથી અમુક મને ખૂબ જ મનપસંદ અને પ્રિય હતા, જ્યારે અમુક અણગમતા હતા કે જેણે મને તારી સુંદરતા પામવા માટે હફાવી દીધો. પણ હવે મને છેલ્લા શ્વાસે આ છેલ્લા પાના લખવામાં મજબૂર કરી દીધો છે. જ્યારથી મેં તને જોઈ હતી ત્યારથી રોમ રોમમાં બસ તારા પ્રત્યે મને લાગણી હતી. પણ આ એ કહેવું મુશ્કેલ હતું કે તે પ્રેમ હતો હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. ત્યારે ખોટું નહીં બોલું, પહેલી વારની મુલાકાત દરમિયાન મેં જે અનુભવ્યું એ કદાચ પ્રેમ નહોતો, બસ એક આકર્ષણ માની લે. એ આકર્ષણ હતું તો માત્ર તારા રૂપનું, તારા કર્ણપ્રિય સ્વરનું, અને જે માટે એક પુરુષ તડપતો હોય એ કામ વાસનાનું પણ. આ કાવ્યા, સાચું કહું ને તો મેં તને જ્યારથી પહેલી વાર જોઈ ત્યારે બસ મેં તને માત્ર હવસની આંખીથી જ નિહાળેલી. પણ આ આકર્ષણ પ્રેમમાં ક્યારે પરિણમ્યું ખબર જ છે ને તને? જ્યારથી આપણી જિંદગીમાં શ્રુતિનો પ્રવેશ થયો ને ત્યારથી. એટલે મને તારા પ્રત્યેની બધી લાગણીઓ સમજવામાં લાગી. કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં ત્યારે જ પડે છે જ્યારે તે બીજા વ્યક્તિથી વિખૂટો પડે અથવા તો તે વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિ સાથે જુએ. આવી જ રીતે મારી જિંદગીમાં શ્રુતિના પ્રવેશે મને તારા પ્રત્યેનો પ્રેમ મારી જાતને સમજાવી દીધો. અને પછી બસ હું જે કામ વાસના માટે રાતના સપનાઓ જોતો એ લાગણીઓ સૂક્ષ્મ થતી ગઈ અને મને તારો અણિશુદ્ધ પ્રેમ સમજાતો ગયો. અને પછીની રાતોમાં મને તારો નૂર ચળકતો ચહેરો જ નજરે ચડવા લાગ્યો. કાવ્યા, પછી ભલે ને મારે તારાથી અલગ થવું પડ્યું અને તારે શ્રુતિના અસંખ્ય ત્રાસોનો સામનો કરવો પડ્યો. તું અત્યારે ખુશ નહીં હોય એ પણ જાણું છું, કારણ કે મેં એક કાયરની જેમ જિંદગીના યુદ્ધમાં લડવાની બદલે
તને આ યુદ્ધમાં અધ વચ્ચે રણ છોડીને ભાગી રહ્યો છું, પણ શું કરવું? હું કાવ્યા. શ્રુતિની ઈર્ષાએ આપણા પ્રેમને પાણી વિનાના છોડ જેવો કરી દીધો છે. અને સોશિયલ મીડિયાના આ જમાનામાં હું લોકો માટે, હું તારા પર મેના ગુજરેલ બળાત્કારનો ગુનેગાર છું. એટલે કે એ લોકો મને સરખી રીતે નહીં જીવવા દે, કાં તો શ્રુતિના અત્યાચાર મારો જીવ લઈ લેશે. એટલે તને આમ યુદ્ધમાં અધ વચ્ચે છોડીને જાઉં છું. અને જો અત્યારે આ પગલું મેં ના ભર્યું હોત તો શ્રુતિ તારો જીવ લઈને જંપાત. પણ હું તને આ જોખમમાં મૂકી શકું એમ નથી. હું માનું છું કે તને આ અઢી પાનાના તારા બધા સવાલોનો જવાબ મળી ગયો હશે. બસ અત્યાર સુધી ફેફસા ભરીને તારા પ્રેમના શ્વાસ લઈને જીવ્યો, એટલું જ ઘણું છે. છતાં હું શ્રુતિ સામે તારી નિર્દોષતા સાબિત ના કરી શક્યો, એ બદલ ઘણો દિલગરી છું. ઉમંગની ડાયરીની વિચિત્રતા વાંચીને કાવ્યા બેસૂદ બનીને રહી ગઈ. હવે કાવ્યાના મગજમાં ચક્રવાત ચાલતો હતો. એક બાજુ સગી બહેન હતી કે જેમણે હંમેશા કાવ્યાને દુઃખ કેવી રીતે આપી શકાય એવું જ વિચારીને ત્રાસ આપ્યો છે, અને બીજી તરફ એક અજાણી વ્યક્તિ કે જેણે મને અનહદ રીતે પ્રેમ આપ્યો, અને એ પ્રેમમાં જરા પણ શ્રુતિ જેવી મારા કરતાં પણ વધારે સુંદર છોકરીના રૂપમાં વિચલિત ના થયો, અને જેમને મને અને પ્રેમને સાક્ષાત કરવા ખુદ મોતને ભેટી ગયો. હવે આ વાતાવરણને લીધે કાવ્યાના મગજમાં એક પ્રશ્ન જાગ્યો કે શું શ્રુતિ આવું કરી શકે? હું શ્રુતિને એટલી સારી રીતે તો ઓળખું જ છું કે તે કોઈનો જીવ ના લઈ શકે, પણ આ બધું શું થઈ રહ્યું હતું એ કાવ્યના સમજની બહાર હતું. એટલે શ્રુતિએ પોલીસને જાણ કરવાનો નિર્ણય કર્યો. જો શ્રુતિએ ગુનો કર્યો હશે તો એ પકડાઈ જશે, બાકી શ્રુતિ આટલી બધી હદ પાર કરીને આવું કામ તો ના જ કરી શકે. એટલે કાવ્યાએ વન્નાને કોલ કરીને બધી વાતની જાણ કરી દીધી, અને વન્નાએ તરત જ જુનાગઢ પોલીસ સ્ટેશન ને ઉમંગની અંગત ડાયરી મળી છે એવી નોંધ લખાવી દીધી. બપોરના 1 વાગ્યા હતા. કોઈ કાવ્યાના ઘરનો દરવાજો જોર જોરથી ખખડાવી રહ્યો હતો. થોડી વાર રહીને કાવ્યાએ દરવાજો ખોલ્યો તો પોલીસ ઉંબરે ઊભી હતી. હા બોલો, કોનું કામ છે? કાવ્યાએ ઔપચારિક રીતે પૂછ્યું. જી, કાવ્યા શાહ સાથે વાત કરવી છે. હા, અંદર આવો ને, હું જ કાવ્યા છું. કાવ્યાએ પોલીસ કર્મચારીને અંદર બોલાવીને બહાર નજર કરીને દરવાજો બંધ કર્યો. ત્યાં તો આજુબાજુ વાળા પોલીસ સોસાયટીમાં આવવાથી બહાર એકઠા થઈ ગયા હતા. નમસ્તે, હું ઇન્સ્પેક્ટર ખન્ના. ઉમંગનો કેસ મેં જ હેન્ડલ કરેલો, પણ એવી કોઈ લીડ ના મળતા અને બીજા કામોનો ભાર હોવાથી કેસ ક્લોઝ કરવો પડ્યો. પણ ગઈકાલે વન્નાબેનનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે ઉમંગની અંગત ડાયરી તમારી પાસે છે, એટલે મારે અહીં રૂબરૂ આવવું પડ્યું. પણ હવે તમારે એ ડાયરી લઈને અમારી સાથે જુનાગઢ આવવું જોઈએ. ઇન્સ્પેક્ટર ખન્ના બધી ચોખવટ પાડીને કાવ્યાને કહ્યું. પણ સાહેબ, તમારે જે કંઈ વાત કરવી હોય એ કરવા માટે હું અહીં રાજી છું, પણ હું જુનાગઢ નહીં આવી શકું. કાવ્યા આટલું બોલીને ચૂપ થઈ ગઈ. પણ ઇન્સ્પેક્ટર બીજો કાંઈ પ્રશ્ન પૂછે એ પહેલા કાવ્યાએ વધુ ઉમેરતા કહ્યું, સાહેબ, હું હજુ 5 દિવસ પહેલા જ ઘરે આવી છું. છેલ્લા 48 દિવસોથી કોમામાં હતી, અને મને ડોક્ટરે ઘરની બહાર નીકળવાની ના પાડેલી છે. માટે તમારે જે કંઈ પૂછવું હોય એ અહીં પૂછી શકો છો. કાવ્યાએ વાત કરતા કરતા ઊભી થઈને ડોક્ટરના રિપોર્ટ અને ઉમંગની ડાયરી બંને લાવીને ટેબલ પર રાખી દીધા. આ ઉમંગની ડાયરી અને આ મારા રિપોર્ટ્સ. તમે ઉમંગને કઈ રીતે જાણો? ઇન્સ્પેક્ટર ખન્નાએ ટેપ રેકોર્ડર ચાલુ કરીને પ્રશ્ન પૂછ્યો. હું અને ઉમંગ એકબીજાને પ્રેમ કરતા હતા. એકવાર એક ફંક્શનમાં ભેગા થઈ ગયેલા, અને પછી થોડી ઘણી વાતો થઈ, અને થોડા સમય બાદ ઉમંગે મને પ્રોપોઝ કર્યું. કાવ્યાએ સચોટ અને ગભરાયા વગર જ જવાબ આપ્યો. તમને ઉમંગની ડાયરી ક્યાંથી મળી? મારી બહેન શ્રુતિના કબાટમાં પડેલા જૂના કપડાના થેલામાંથી. તમારી બહેનને તમારા બંને વિશે ખબર છે? હા સાહેબ, ઉમંગની બહેનને પણ ખબર છે. કાવ્યએ શ્રુતિનો બચાવ કરતા શ્રુતિના વર્તનની જાણ કર્યા વગર જવાબ આપ્યો.
પણ આ ડાયરી શ્રુતિ પાસે ક્યાંથી આવી? સાહેબ, એ તો શ્રુતિને જ ખબર હોય ને. હું તો કોમામાં હતી. કાવ્યાએ ફરીથી શ્રુતિનો બચાવ કરતા જવાબ આપ્યો. ઓકે, હું આગળ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરું છું અને અમને તમારી મદદ જોશે તો જાણ કરીશું. તમે શહેર છોડી નહીં શકો. ઇન્સ્પેક્ટર ખન્ના ઉમંગની ડાયરી અને કાવ્યાના રિપોર્ટ્સ ક્રોસ ચેક કરવા માટે સાથે લઈને જતા રહ્યા. એક સવારે પોલીસ ફરીથી કાવ્યાના ઘરે આવી પહોંચે છે અને શ્રુતિને પોલીસ સ્ટેશન પર લઈ જાય છે. બોલો શ્રુતિબેન, ઉમંગની આત્મહત્યામાં તમારો શું ફાળો હતો? ઇન્સ્પેક્ટર ખન્ના એક નેણ ઊંચો કરીને શ્રુતિ જ આરોપી હોય એ રીતે પૂછે છે. સાહેબ, મારો શું ફાળો હોય? હું તો ઉમંગને સરખી રીતે ઓળખતી પણ નહોતી. શ્રુતિએ સંકોચ વિના આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. ખરેખર હવે તમે ખોટું બોલીને જતા રહેશો. એ દિવસો ગયા. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે ઉમંગની ડાયરી અત્યારે અમારી પાસે છે અને જો હજુ હું થોડું ઉમેરીને અને સાચું કહું તો અમારી પાસે તમારી છેલ્લા 3 મહિનાની કોલ ડિટેલ્સ પણ છે અને ઉમંગે છેલ્લો કોલ પણ તમને જ કરેલો હતો. અને હજુ પણ જો તમે છટકવાની બારી શોધતા હોય તો એ મળવાના ચાન્સ માત્ર અને માત્ર 0 છે. એટલે મહેરબાની કરીને સાચું સાચું કહી દો તો અમારે આ કેસ ક્લોઝ થાય અને તમે ગભરાશો નહીં. તમને એક પણ સજા નહીં થાય કારણ કે આત્મહત્યા જ એક ખુદ ગુનો છે. ઇન્સ્પેક્ટર ખન્નાએ શ્રુતિ પાસેથી સત્ય બહાર કાઢવા માટે વાતમાં થોડો ગોળ ઉમેર્યો. સાહેબ, આવું અમે નહોતું વિચાર્યું કે ઉમંગ આત્મહત્યા કરી લેશે. હું તો ખાલી તેમણે કંટ્રોલ કરીને મારું કામ કઢાવવા માંગતી હતી. પણ ઉમંગનું આ પગલું મારી પણ સમજની બહાર હતું. શ્રુતિએ રડતા રડતા પોતાનો નકાબ ઉતારતા જવાબ આપ્યો. ઇન્સ્પેક્ટર ખન્નાએ પાણીનો ગ્લાસ શ્રુતિ તરફ લંબાવતા પૂછ્યું. પછી આગળ બોલો. સાહેબ, ઉમંગની આત્મહત્યા માટે હું એક જ જવાબદાર નથી. હજુ બીજો વ્યક્તિ પણ છે જે શ્રુતિએ હેપતાઈને જવાબ આપ્યો અને આટલું કહીને ત્યાં ટેબલ પર ઢળી પડી. ખન્ના તાત્કાલિક ઊભા થઈને શ્રુતિને હોસ્પિટલ લઈ જાય છે. લગભગ બપોરના 2:30 વાગ્યા હશે. એ ખન્નાના મનમાં ઘણા સવાલોએ ચક્કર માર્યો. આ કેસના ઘણા બધા વળાંકો એ ખન્નાના મગજમાં ગોઠવાતા હતા. પણ લગભગ 3 કલાકના અંતરાળ બાદ પણ શ્રુતિ હજુ હોશમાં આવી નહોતી. એટલે શ્રુતિના ઘરે જાણ કરીને એ ખન્ના પોતાના ઘર તરફ વળ્યા. આજે હું વહેલો ઘરે આવી ગયો હતો પણ મને આજે કંઈ ચેન પડતો નહોતો. બાકી રોજ કામનો થાક ઘરે જઈને કોને હળવો ના થાય. પણ આજે મારું મન ચગડોળે ચડેલું હતું અને આ કેસની બધી ઘટનાઓ મારા મનમાં વારવાર ચિતરાતી હતી. પણ હું ક્યાંક ફસાઈ જતો હતો એ મને ખ્યાલ પણ નહોતો. આ પ્રેમ કથામાં કદાચ હું પણ ફસાઈ ગયો હતો. વારવાર ઉમંગની આત્મહત્યાથી લઈને આજે 2 મહિને આવી ચડેલી અડચણોમાં હું ડૂબી રહ્યો હતો. જાણે કે હું સફેદ રણમાં મીઠાની તલાશ કરતો હોય. એક પ્રેમી કે જેની આત્મહત્યા પાછળનું કોઈ ખાસ કારણ મળતું નહોતું. એક પ્રેમિકા હતી કે જેને તેમના પ્રેમીની વિખરાતી જિંદગીની જરા પણ ખબર ના હોય. એવી રીતે ક્યાં ગમસુદા હતી. એક મિત્ર હતો કે જેમને તેમના મિત્ર સાથે શું વીતી રહ્યું છે એનો લેશ માત્ર પણ ખ્યાલ નહોતો. એક પ્રેમિકાની બહેન હતી કે જેમની પાસે ઉમંગની સુસાઇડ નોટવાળી ડાયરી મળી હતી. બસ આ બધા વિચારોના વંટોળમાં જ હું ક્યાંક ખોવાઈ જતો હતો. હું ફરીને આખી ઘટના વાગોળી રહ્યો હતો. પણ કાવ્યાની સ્થિતિ પર મેં કંઈ આગળ કાર્યવાહી કરી નહોતી. એટલે મારી આંખ કાવ્યા પર જ આવીને ચોંટી હતી. કેમ કાવ્યા ઉમંગની આત્મહત્યાના 2 મહિના સુધી ગાયબ હતી અને વળી પાછી ઉમંગની ડાયરી પણ તો કાવ્યાએ જ મને આપી હતી. ને શું ખબર કાવ્યાએ જ ડાયરી પોતાના અક્ષરે લખી કાઢી હોય અને ઉમંગની હત્યાને આત્મહત્યા બનાવી દીધી હોય. આ બધા વિચારોએ મને આ કેસનું નવું રૂપ આપ્યું. કાવ્યા અને ઉમંગ બંને પ્રેમી હતા અને કોઈ વિવાદને લીધે બંને અલગ પડ્યા હોય અને કાવ્યા તેમના ફોટાને લઈને ઉમંગને
બ્લેકમેલ કરતી હોય અને પોતાના કામો કઢાવતી હોય અને આ કારણોસર ઉમંગને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હોય. આ કહાનીને મેં સાપેક્ષ રાખીને કાવ્યા અને ઉમંગનો લીક થયેલો ફોટો ચેક કર્યો. એમાં ઉમંગ બેડ પર બેઠો હતો અને દરવાજાના પડછાયાથી કાવ્યાનો ચહેરો ઢંકાઈ ગયેલો હોય એવું નજરે ચડતું હતું. તેમાં ઉમંગનો ચહેરો સ્પષ્ટ નજરે આવે એમ હતો. જ્યારે પેલી છોકરી કાવ્યા છે એ કહેવું મુશ્કેલ લાગે એમ હતું. એટલે મેં કાલે સ્ટેશને જઈને કાવ્યાના રિપોર્ટ્સ ક્રોસ ચેક કરવાનું નક્કી કર્યું. સવારે હું ઉઠીને પહેલા શ્રુતિને મળવા માટે હોસ્પિટલે ગયો. તે એક બાજુ એમના મમ્મી પપ્પા બેઠા હતા, જે મારી જ રાહ જોઈને બેઠા હોય એવું લાગ્યું. સાહેબ, શું થયું છે? તમે લોકોએ અમારી શ્રુતિ સાથે શું કર્યું છે કે અમારે દવાખાનાના પગથિયા ચડવા પડ્યા? શ્રુતિના મમ્મીએ ગભરાઈને મારા પર આરોપ લગાવતા કહ્યું, તમે શાંતિ જાળવો. જે કંઈ હશે એ બધું અમે તમને કહીશું. અત્યારે પૂરતું અમને અમારું કામ કરવા દેશો તો મહેરબાની રહેશે. તેમના સવાલોનો મારી પાસે કોઈ પણ જાતનો જવાબ ના હોય એ રીતે મેં કહ્યું અને તેમના સવાલથી હું ખરેખર વિચારોમાં મુકાયો. મેં ક્યાંય કારોસણ કાવ્યાની વાતોમાં આવીને શ્રુતિ સાથે આવી રીતે કડક પૂછપરછ કરી હશે? શું મારી પાસે એક પણ સબૂત એવો છે કે જેમના કારણે હું શ્રુતિને કસૂરવાર માની શકું, સિવાય કે કાવ્યાએ લખેલી ઉમંગની મનગણત કહાની? એટલે મેં ફરી કહ્યું, તમે ચિંતા ના કરશો. શ્રુતિ ઠીક થઈ જાય પછી તમે એમને ઘરે લઈ જઈ શકો છો. હું મારું વાક્ય પૂરું કરું એ પહેલા ડોક્ટર મારી બાજુમાં આવીને ઊભા રહી ગયા. ઈ ખન્ના, મારે તમારી સાથે થોડી વાતો કરવી છે. ડોક્ટરે મને સાઈડમાં આવવાનો ઈશારો કરતા કહ્યું અને હું ડોક્ટરની બાજુમાં હટ્યો. શ્રુતિના લોહીનો રિપોર્ટ સામાન્ય નથી. તેમના લોહીમાં ટોલ્યુઇનનું પ્રમાણ મળ્યું છે, જે એક ન્યુરોટોક્સિન છે. લાંબા સમય સુધી ટોલ્યુઇનના સંપર્કમાં આવવાથી તે મગજ પર માઠી અસર કરે છે અને યાદશક્તિ ગુમાવવી, ચીડિયો સ્વભાવ વગેરે તેમના લક્ષણો છે. બસ એટલું તમને કહેવું હતું કે જો તમે શ્રુતિના ટ્રીટમેન્ટ પર આગળની કાર્યવાહી કરવા ઈચ્છતા હોય તો એ ઠીક રહેશે નહીં. યાદશક્તિના અભાવે તે કંઈ પણ બોલી શકશે નહીં. ડોક્ટરે કાવ્યા પ્રત્યેના મારા એંગલને વધુ સ્પષ્ટ કરે તેવો અને મને મદદરૂપ થાય એવો ઉત્તર આપ્યો અને હું ત્યાંથી સ્ટેશને જવા નીકળી ગયો. હવે શ્રુતિના રિપોર્ટ આ કહાનીમાં ફરીથી એક નવો વળાંક લીધો અને હું આ સ્ટોરીમાં વધુ ગૂંચવાઈ ગયો. એક બાજુ મને શ્રુતિની નિર્દોષતા દેખાતી હતી, જ્યારે બીજી બાજુ કાવ્યાના ચક્રવ્યૂહમાં મારી સમજની બહાર હતા. પણ મને બીક એ વાતની હતી કે ક્યાંક આ કેસમાં બીજું કોઈ નવું વ્યક્તિ ઉમારાઈ ના જાય અને આ કેસ વધુ જટિલ ના બની જાય. મેં સ્ટેશને જઈને કાવ્યાના રિપોર્ટની ફાઇલ મંગાવી અને ડોક્ટરને કોલ કર્યો. ડોક્ટરે કહ્યું, સાહેબ, કાવ્યા 48 દિવસ હોસ્પિટલમાં જરૂર હતી, પણ તે કોમાની સ્થિતિમાં નહોતી. ખબર નહીં કેમ એમના ઈજાગ્રસ્ત ભાગોની રિકવરી તો આવી ગઈ હતી, પણ તે ત્યારે મૂળ અવસ્થામાં હોય એવું લાગતું હતું અને એમનું અમને કોઈ ખાસ કારણ મળતું નહોતું. ડોક્ટરની આ વાતથી હું ફરીથી ડઘાઈ ગયો. કાવ્યા પર શક કરવાનું મને હજુ એક કારણ મળી ગયું હતું કે તે કોમાની સ્થિતિમાં હતી જ નહીં અને કાવ્યાની નિર્દોષતાનો મારો મત પ્રમાણે એક ઈશારો મને મળી ગયો. શું ખબર કાવ્યા મૂર્છિત રહેવાનું નાટક કરીને હોસ્પિટલમાં બેઠી બેઠી આ બધું ષડયંત્ર આદરી રહી હોય. આ પ્રશ્નના લીધે હું વધુ અંટવાયો. બંને ડોક્ટરોના સ્ટેટમેન્ટ મારો પરસેવો છોડાવી દીધો અને હવે તો મને આ કેસમાં કાવ્યાવાળો એંગલ પણ ધૂંધળો લાગતો હતો. એટલે મેં ડોક્ટર પાસેથી પૂરા 48 દિવસની આઈસીયુની સીસીટીવી ફૂટેજ લઈને એક પણ ક્ષણ છૂટી ના જાય એ રીતે મોનિટરિંગ કરવા મોકલી આપી. લગભગ 12 દિવસના અંતે હું તો ત્યાંનો ત્યાં જ રહ્યો. સીસીટીવી પરથી કંઈ પણ વિગતો મને જાણવા મળી નહીં અને જે પરિણામ આવ્યું એ વધુ ચોંકાવનારું હતું. કાવ્યાએ એક પણ ક્ષણ માટે બેડ છોડેલો નહોતો અને વળી કાવ્યાને મળવા તેમના ઘરવાળાઓ અને હોસ્પિટલ સ્ટાફ સિવાય બીજું કોઈ અંદર આવતું જતું પણ નહીં.
કે કાવ્યા આ કામ કોઈને સોંપી શકે. ખરેખર આ કેસ મારી અત્યાર સુધીની ડ્યુટીનો વિચિત્ર અને મને વધારે ઇન્વેસ્ટિગેશન કરવા માટે મજબૂર કરે એવો હતો. મારા આ કેસમાં મુખ્ય 4 કિરદાર હતા: કાવ્યા, શ્રુતિ, વંદના અને જસ્મીન. પણ બધા પોતપોતાને સ્પષ્ટ અને પ્રભાવી સાબિત કરી ચૂક્યા હતા. પણ મને હજુ કાવ્યાની સ્પષ્ટતા પર દાગ દેખાતા હતા. એટલે હું તેમના મમ્મી પપ્પાની સામે કાવ્યાની પૂછપરછ કરી એવું મન બનાવીને કાવ્યાના ઘર તરફ નીકળી ગયો. સાહેબ, મારે તમારા બંનેની સાક્ષીમાં કાવ્ય સાથે થોડી ઘણી વાતો કરવી છે. હું પરવાનગી લેતો હોય એવા મધુર સ્વરે બોલ્યો. હા, આવું ને બેટા. કાવ્યા, બહાર આવતો. પેલા ઇન્સ્પેક્ટર આવ્યા છે. કાવ્યાના પપ્પાએ મને આવકાર આપીને કાવ્યાને અવાજ લગાવ્યો. શ્રુતિએ કેમ છે હવે? કાવ્યા આવે ત્યાં સુધી મેં ઔપચારિક વાતો કરી. સારું છે સાહેબ, પણ તમારા લોકોના વર્તનથી એ વધારે ડરી ગઈ છે. એ અમારી કાવ્યાની જેમ બહાદુર નથી. કાવ્યાના પપ્પાના આ જવાબથી મને મારા પર શરમ આવી. અને આવે પણ કેમ નહીં? એ બિચારી છોકરીનો કઈ વાંક હતો ખરો? આવા પ્રશ્નોએ મને એક ચિત કરી દીધો. ત્યાં જ કાવ્યા આવીને મારી સામેના સોફા પર બેસી ગઈ. કાવ્યા, હું આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહ્યો છું, પણ હું ક્યાંક ને ક્યાંક ગૂંચવાઈ જાઉં છું. એટલે 1-2 પ્રશ્નોના સાચા જવાબોની અપેક્ષા સાથે અહીં આવ્યો છું. મેં આગળના ઇન્વેસ્ટિગેશનની પ્રસ્તાવના બાંધી. જી બિલકુલ સાહેબ, મારાથી બનતી બધી કોશિશ કરીશ અને તમને નિરાશ કરીને નહીં મોકલું એવી આશા આપું છું. કાવ્યાએ તેમના મમ્મી પપ્પા તરફ જોઈને મને જવાબ આપ્યો, જાણે એ કોઈ વાત મારાથી છુપાવવા માંગતી હોય. તમે ખોટું શા માટે બોલ્યા કે તમે કોમામાં હતા? મેં હળવેકથી પ્રવાહ કર્યો. સાહેબ, 1 મિનિટ, તમે એક બાજુ આવશો? મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કાવ્યના પપ્પાએ મને સામું એક પ્રશ્નાર્થ આપી દીધું અને હું એમના તરફ વળ્યો અને એમને વાત ઉમેરતા કહ્યું, સાહેબ, કાવ્યાને યાદશક્તિની બીમારી થઈ ગઈ છે. એક્સિડન્ટમાં મગજ પાસે ક્યાંક લાગી જતા કાવ્યાની યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. એટલે અમે લોકો નથી ઈચ્છતા કે કાવ્યાને આ વાતની ખબર પડે. એટલે અમે લોકોએ કાવ્યાને એમ જ કહેલું કે એક્સિડન્ટ થતાં એ કોમામાં જતી રહી હતી. એટલે તમે આગળ એ વિશે વધારે વાત ના કરો તો મહેરબાની રહેશે તમારી. કાવ્યાના પપ્પાએ એક નવું સત્ય મારી સામે રાખી મને વિનમ્ર રહેવા આજીજી કરતા કહ્યું, કાવ્યા, હું તમારી સામે તમારી જિંદગીમાં આવેલ વસ્તુઓ અને વ્યક્તિઓના નામ બોલીશ. તમારે મારા સવાલનો જવાબ માત્ર એક વાક્યમાં આપવાનો છે. મેં કાવ્યાની જિંદગીમાં આવેલ દરેક વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યે રહેલી ભાવનાઓ જાણવા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. પપ્પા, પ્રેમનો ઊંડો દરિયો. મમ્મી, ખુલ્લું આકાશ. ઉમંગ, અપેક્ષા વગરનો પ્રેમ. વંદના, ગાઢ વિશ્વાસ. જસ્મીન, સંબંધ વગરની સેવા. હું કર્તવ્ય પ્રેમી અધિકારી. તારો જીવ બચાવનાર ડોક્ટર. બીજી માં. ઉમંગની ડાયરી. એક અધૂરો પ્રેમ પત્ર. શ્રુતિમાં જણી દુશ્મન. આ જવાબ આપતા જ કાવ્યાના આંખોના ડોળા મોટા થઈ ગયા અને જીભ બંને હોઠની ચીપટીમાં આવી ગઈ હોય એ રીતે બહાર કાઢીને મારી સામે જોયું. બસ સાહેબ, હવે હદ થઈ. શું મળ્યું તમને આવા પ્રશ્નો કરીને? કાવ્યાએ તેમના છેલ્લા જવાબને દબાવવા માટે એક ટૂંકી કોશિશ કરી. કાવ્યા, પરિણામ તો તને ખબર જ છે. હવે મારી પાસે લાંબો સમય નથી. એટલે જે હોય એ સાચું કહી દો. બાકી અમે તપાસ કરીશું ને તો શક તમારા પર હોવાથી તમને જ વધારે તકલીફ થવાની છે. જો તમે નિર્દોષ હોય તો ડરો છો શેના? મેં પકડ મજબૂત બનાવતા કાવ્યાને કહ્યું અને મારા મનમાં એક હાશકારો થયો કે હાશ, આ કેસમાં એક નવી લીડ તો મળી. સાહેબ, આ વાત શરૂ થઈ છે મારા નાનપણથી. હું શ્રુતિ કરતા 5 વર્ષ નાની અને મમ્મી પપ્પા બંને જોબ કરતા. એટલે શ્રુતિને હું જ સાચવતી. પણ શ્રુતિના અમુક કામો મારા મનની સાવ વિરુદ્ધ હતા. એટલે અમારે ઝઘડો થતો. પણ એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ એમને મારા પ્રત્યે ઈર્ષા ભરાઈ ગઈ. અને અત્યારે એ મને નાની એવી વાતમાં એ મને ટોકવાનો એક પણ મોકો છોડતી નથી. અને આવી જ રીતે જ્યારે ઉમંગ મારા ઘરે આવ્યો ત્યારે અમારા બંનેનો જે તમારી પાસે છે એ ફોટો લઈ લીધેલો.
અને મને અને ઉમંગને ખૂબ જ બ્લેકમેલ કરવા લાગી. એટલે મેં અને ઉમંગે શ્રુતિથી દૂર થવાનું નક્કી કર્યું. અને તે જ દિવસે વિચારોમાં ને વિચારોમાં મારું એક્સિડન્ટ થયું. હવે મારા એક્સિડન્ટ પછી શું થયું કે ઉમંગે આત્મહત્યા કરી લીધી એ મને ખબર નથી. પણ સાહેબ, મને જ્યારે હોશ આવ્યો તે પછીથી મેં ઉમંગ માટે થતી બધી કાર્યવાહી કરી ચૂકી છું. અને હવે તમે એમ કહો છો કે તમને મારા પર શક છે. કાવ્યાએ આંખો નીચી કરીને વાત શરૂ કરી અને વાત પૂરી થતાં જ તે રડી પડી. હું આગળ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો. કાવ્યાની આ વાતે મને સાવ હલબલાવી નાખી દીધો. પણ હજુ શ્રુતિની એ આદતો અને પરાક્રમોને લીધે શ્રુતિને દોષી માની લેવું ઉચિત ના સમજ્યું. મેં થોડો વિચાર કર્યો કે કાવ્યાની યાદશક્તિ પણ નબળી પડી હતી અને શ્રુતિની પણ હમણાં એવું જ કંઈક થયું હતું. તો શું શ્રુતિને કોઈ ફસાવવા માંગતું હશે કે પછી આ કાંડમાં કોઈ અલગ જ ચહેરો બહાર આવવાનો છે? એટલે મેં કાવ્યા અને શ્રુતિના કોલ ડિટેલ્સ ફરીથી વિશ્લેષણ માટે મોકલી. અને કાવ્યા જ્યારે હોસ્પિટલમાં હતી તે દરમિયાનના માત્ર શ્રુતિ હોસ્પિટલમાં હાજર હોય એવા ફૂટેજ ગંભીરતાથી ચેક કરાવ્યા. તો ફરીથી આ કેસમાં મને ચોંકાવનારું પરિણામ મળ્યું. સવારના 10 વાગી રહ્યા હતા. આજે મેં નિરાંતની ઊંઘ લીધી હતી. હું ઉઠીને તૈયાર થયો અને મેં જસ્મીનના દરવાજે દસ્તક દીધી. જસ્મીને દરવાજો ખોલ્યો અને તે મને જોઈને ચોંકી ગયો અને ગેંગે ફેંગે કરતા મને પાછો મોકલવાની ઉતાવળ હોય એ રીતે આવકારો આપ્યો. મેં ઔપચારિક પ્રશ્નોથી મારો સમય બગાડવાનું ઉચિત ના સમજતા મેં જસ્મીને સપને પણ વિચાર ના હોય એવા પ્રશ્નોથી શરૂઆત કરી. શ્રુતિ અને ઉમંગને શું સંબંધો રહ્યા હતા? સાહેબ, શ્રુતિ કાવ્યાની બહેન હતી અને ઉમંગ અને કાવ્યા બંને પ્રેમી હતા. તો તમે જ નક્કી કરી લો કેવા સંબંધો રહ્યા હશે. જસ્મીને મારી સામું એક પ્રશ્નાર્થ મૂકીને ચતુર બનવાની. સારું, તારે અને શ્રુતિને સાહેબ, હું તો શ્રુતિને સરખી રીતે ઓળખતો પણ નથી, તો અમારી વચ્ચે શેના સંબંધો હોય? આ વખતે જસ્મીન પાસે પેલા પ્રશ્નની જેમ ચતુર ઉત્તર નહોતો. એટલે એમણે થોડું અચંબિત થઈને ફરીથી મને એક પ્રશ્ન સાથે મારા સવાલનો જવાબ આપ્યો. સારું, પણ બિરબલ સાહેબ, જ્યારે કાવ્યા હોસ્પિટલમાં હતી ત્યારે તો તમે શ્રુતિને મળવા માટે રોજ હોસ્પિટલે ધક્કા લગાવતા, એ પણ બધાની નજરથી બહાર, રાત્રે 12 વાગ્યે. અને અત્યારે તમે એમ કહો છો કે તમે શ્રુતિને સરખી રીતે ઓળખતા પણ નથી. અને હા, શ્રુતિના ફોનમાં એમના મમ્મી પપ્પા કરતા તો તમારા કોલની આવક જાવક શેર માર્કેટના શેરો કરતા પણ વધારે ફ્રેન્ડ રહી છે. અને જ્યારથી આ ઉમંગની આત્મહત્યા થઈ ત્યારથી તમારી આ બધી હલચલો બંધ થઈ ગઈ છે. મેં આ વખતે સવાલ કરવાને બદલે જસ્મીનને કડવો લાગે એવો જવાબ આપ્યો. અને જસ્મીનને એની પોલ ખુલી રહી છે એવું લાગતા તે આજીજી કરતા બોલ્યો, સાહેબ, મને માફ કરી દો. આમાં મારો કોઈ પણ વાંક નથી. જે કર્યું છે એ બધું શ્રુતિએ જ કર્યું છે. હું તો ખાલી તેમની મદદ કરતો હતો. પણ મને મારી ભૂલ સમજાય એ પહેલા તો ઉમંગે આ પગલું ભરી લીધું. સાહેબ, મારી મદદ કરો, હું એકદમ નિર્દોષ છું. જસ્મીને ઢીલા સ્વરે મારા પગ પાસે બેસીને 2 હાથ જોડતા કહ્યું, આ બધું કરતા પહેલા એકવાર વિચારી લેવું હતું ને કે ભવિષ્યમાં આનું શું પરિણામ આવશે. તમે બંને ગુનેગારો છો એટલે સજા તો બંનેને થશે. એટલે હિતાવત એ રહેશે કે તમે પોલીસથી કંઈ પણ છુપાવ્યા વગર સાચું બોલી પોલીસની મદદ કરો. બાકી પોલીસથી સબૂત છુપાવવા બદલ વધુ એક ગુનો લાગશે. મેં જસ્મીનને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી અને હું તેમને સ્ટેશને લઈ ગયો. સ્ટેશને ગયા બાદ એ ખન્નાએ શ્રુતિના નામનું અરેસ્ટ વોરંટ લઈને શ્રુતિના ઘરે જાય છે અને શ્રુતિને ગિરફ્તાર કરીને જસ્મીન અને શ્રુતિને ઇન્ટરોગેશન રૂમમાં બેસાડે છે. હું ઇન્ટરોગેશન રૂમમાં દાખલ થયો. શ્રુતિ અને જસ્મીન બંને એકબીજાને હિંમત આપતા હોય એ રીતે હાથમાં હાથ નાખીને બેઠા હતા. પણ જેવો હું અંદર દાખલ થયો એવો જ એમના હાથો અલગ થઈ ગયા. મેં મારી દર વખતની આદત મુજબ કંઈ પણ બોલ્યા વગર 2 પાણીના ગ્લાસ ભરીને ટેબલ પર મૂક્યા અને તેમની તરફ સર
કાવ્યા અને મેં પ્રશ્નોત્તરી ચાલુ કરી. બોલો, ઉમંગને કઈ રીતે માર્યો તમે લોકોએ અને એમનો શું વાંક હતો? મેં સખ્તાઈથી પૂછ્યું. શું સાહેબ, આ દુનિયામાં એક મિત્રની પ્રેમિકાને બહેનને પ્રેમ કરવો કંઈ ખોટું છે? જસ્મીને આ વખતે પણ મારા પ્રશ્નનો જવાબ એક પ્રશ્ન સાથે આપ્યો. હવે આ પ્રેમના નાટકો બંધ કરો અને મારા પ્રશ્નોના સ્પષ્ટ અને ચોક્કસપણે ઉત્તર આપો. મેં આંખો દેખાડતા આ વખતે પણ વધારે એક પ્રશ્નાર્થ બદલે એમને બંનેને અસર કરે એવો જવાબ આપ્યો. શ્રુતિ, તું જ કહી દે ને, હવે મારી હિંમત થતી નથી. જસ્મીને શ્રુતિની આંખોથી ઈશારો કરતા કહ્યું. ના જસ્મીન, આ વાતની શરૂઆત પણ તારાથી જ થઈ હતી. તો તું જ આગળ કહી દે ને. જ્યારે મારો વારો આવશે ત્યારે હું કહી દઈશ. શ્રુતિએ જસ્મીનને કીધું, જાણે કે બંને એક નાટકના પાત્રો ભજવવાની કોશિશ કરી રહ્યા હોય. અને આ સાથે જસ્મીને બોલવાનું શરૂ કર્યું. સાહેબ, આ કહાણીની શરૂઆત થાય છે ત્યારથી કે જ્યારથી મેં મારી કોલેજમાં એડમિશન લીધું. મારી કોલેજનો પહેલો દિવસ. બધાની જેમ હું પણ ઘણો ઉત્સાહિત હતો. નવા મિત્રો મળશે, કદાચ એકાદ ગર્લફ્રેન્ડ પણ મળી જાય, એ ખુશીમાં હું ફૂલો સમાતો નહોતો. મેં કોલેજના પહેલા જ દિવસે કાવ્યાને જોઈ હતી. જેટલી એ ઉમંગને સુંદર લાગતી હતી ને સાહેબ, એના કરતાં પણ મને વધારે એ મને સુંદર લાગતી હતી. મતલબ સુંદર લાગે છે. ધીમે ધીમે કોલેજના દિવસો જતા રહ્યા અને મારી કાવ્યા સાથે દોસ્તી પણ થઈ ગઈ. પણ હજુ હું એમને મારી લાગણીઓ વ્યક્ત કરું એ પહેલા જ સમાજના કાર્યક્રમમાં ઉમંગ અને કાવ્યાનો ભેટો થઈ ગયેલો અને ઉમંગને કાવ્યા ખૂબ જ ગમી ગયેલી. પણ મને એમ કે એક દિવસમાં તો ઉમંગ શું કરી લેશે, એટલે એ ભલે ને આજે કાવ્યાની સુંદરતા નિહાળી લે, બાકી રોજ તો કાવ્યા મારી સાથે જ હોય. એટલે મેં તે દિવસે ઉમંગથી આ વાત છુપાવી કે તે મારી ક્લાસમેટ છે અને વંદનાની જુનિયર. અને સાહેબ, મારી જિંદગીની આ સૌથી મોટી ભૂલ હતી. બાકી આજે તમારી સામે આવી રીતે ના બેસવું પડે અને ત્યારે પણ એ સમયે સંજોગો મારી સાથે ના હોય. એ વંદના કાવ્યાને પોતાના ઘરે લઈ જાય છે અને કાવ્યા ત્યાં રાત રોકાઈ જાય છે. એ દરમિયાન ઉમંગ કાવ્યા સાથે મિત્રતા કેળવીને અડધી રાત સુધી વાતો કરે છે અને એને પ્રોપોઝ કરી દે છે. અને કાવ્યા ઉમંગને કાવ્યાના રૂમની બહાર કાઢી મૂકે છે અને તે વહેલી સવારે પોતાના ઘરે આવતી રહે છે. અને બીજે દિવસે ઉમંગ આ બધી વાત મને કરે છે. હું ત્યારે મનોમન ઘણો હરખાવ છું કે કદાચ કાવ્યાને હું ગમતો હોઈશ. એટલે મેં ત્યારે ઉમંગને ખોટી સાંત્વના આપીને અમારા બંને વચ્ચેના સંબંધો વિશે કંઈ પણ જાણ ના કરી. પછી એક દિવસ ઉમંગનો મને કોલ આવે છે અને કહે છે કે કાવ્યાએ તેમને હા કહી દીધી છે. એટલે મેં મારા દિલ પર પથ્થર રાખીને ઉમંગને અભિનંદન પાઠવ્યા અને કોલ કટ કરી નાખ્યો. હવે તમે જ કહો સાહેબ, આમ કોઈ તમારા જ ક્લાસની એક છોકરીને કે જેને તમે મનોમન ખૂબ પ્રેમ કરતા હોય અને એને તમારો જ અંગત મિત્ર તમારી પાસેથી છીનવી લે તો કેવું લાગે? આ વાત કરતા કરતા જસ્મીનની આંખમાં જળજળી આવી ગયા અને તેમની આ વાતથી હું ફરીથી સ્તંભ થઈ ગયો. આ કહાનીમાં મારી પાસે બધા સબૂતો અને આરોપીઓ હોવા છતાં આ કહાનીનો મુખ્ય આરોપી કોણ છે એ નક્કી કરવું વધુ મુશ્કેલ થતું જતું હતું. અને આ કહાની નવા જ વળાંકો લઈ રહી હતી, એ પણ એકદમ મારા ધાર્યા બહાર. જસ્મીને પાણી પીધું અને ગ્લાસ ફરીથી ટેબલ પર રાખી દીધો અને શ્રુતિ તરફ જોઈને એને બોલવા માટે મજબૂર કરી. સાહેબ, મારા મત પ્રમાણે આ કહાનીની શરૂઆત થાય છે લગભગ 17 વર્ષ પહેલા. જ્યારે મારો જન્મ થયો ત્યારે કાવ્યા લગભગ 5 વર્ષની હતી. ધીમે ધીમે હું મોટી થતી ગઈ એમ કાવ્યાનો મને ત્રાસ આપવા લાગી. કંઈ પણ મારી નાની એવી ભૂલને એ મોટી વિશાળ કરીને રાખી દેવી હતી અને હંમેશા એનું ટોકવાનું ચાલુ હોય. સાહેબ, હું માનું છું કે મોટા હોય એટલે એણે જે ભૂલ કરી હોય એ આપણાથી ના થાય એ માટે વાત વાતમાં ખીજાતા હોય છે. પણ કાવ્યાનો આ ત્રાસ મારાથી સહન થતો નહોતો. પણ હું ત્યારે એને કાંઈ પાઠ શીખી શકું એવી હાલતમાં નહોતી.
એટલે મેં સમય જ બળવાન એવું સમજીને અત્યાર સુધી હું એમના ત્રાસોને સહન કરતી આવી છું. પછી એક દિવસ મેં કાવ્યાને ઉમંગ સાથે કાવ્યના રૂમનું ચુંબન કરતા જોઈ અને આ મોકો મારા ભૂતકાળનો બદલો લેવા માટે શ્રેષ્ઠ હોય એવું લાગ્યું. એટલે મેં તેમનો ફોટો લઈને કાવ્યા સાથે થોડી બબાલ કરી અને હવે કાવ્યા સંપૂર્ણપણે મારા કંટ્રોલમાં હોય એવું લાગતું હતું. હું કાવ્યાને એનો ફોટો લીક કરી દેવાની ધમકીઓ આપીને મેં કાવ્યા પર મારું સર્વસ્વ જમાવી લીધું. પણ એક દિવસ જસ્મીન અને ઉમંગ મળવા આવ્યા અને હું કાવ્યા સાથે આવું ના કરું એ માટે ઉમંગે મને ઘણી સમજાવી, પણ ત્યારે હું ટસની મસ ના થઈ. એટલે ઉમંગે મને સમજાવવા માટે જસ્મીનને મારા નંબર આપ્યા, પણ જસ્મીને ત્યારે તેમનો પ્રેમ મેળવવા માટે મને સમજાવવાની બદલે મારી સાથે દોસ્તી કરી લીધી. ધીમે ધીમે હું ઉમંગને પણ ધમકાવા લાગી, એમની પાસેથી શારીરિક સંબંધોની માગણીઓ કરવા લાગી. પણ ઉમંગ એમ માની એમ નહોતો. એટલે એ કાવ્યાને કેટલો પ્રેમ કરે છે એવો પુરાવો માગવા અને મને મનોરંજન મળી રહે એ માટે એમના શરીર પર સિગારેટના ડામ દેવડાવ્યા. પણ ઉમંગ અડગ રહ્યો અને ધીમે ધીમે એ મારી પકડથી છૂટી રહી હોય એવું લાગ્યું. એટલે મેં અને જસ્મીને એક કાવતરું રચ્યું કે આપણે ઉમંગને એમના ફોટા લીક થઈ ગયા છે એવી અનુભૂતિ કરાવીએ. એટલે મેં અને જસ્મીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું કે જેમાં અમે માત્ર 2 વ્યક્તિ જ હતા. અમે એમાં ઉમંગના ફોટાઓ અને પેલો બળાત્કાર વાળાનો મેસેજ લખીને નાખ્યો અને આ માટે મેં જસ્મીનને 2 દિવસ અગાઉ જ જૂનાગઢ જવા રવાના કરી દીધો. અમને ખબર હતી કે ઉમંગ આ મેસેજ જસ્મીન પાસેથી જોશે એટલે કાંઈ પણ આગળ સાચા ખોટાની તપાસ કર્યા વગર સાચું માની લેશે. અને ઉમંગે આ ફોટા અને મેસેજ જોઈને મને 3 વાર કોલ કરેલો, પણ મેં દર વખતે કટ કરી નાખ્યો કારણ કે હું એમને વધારે તડપાવવા માંગતી હતી. પણ સાહેબ, મને શું ખબર કે અમારા આ કાવતરાની ઉમંગ પર આટલી માઠી અસર થશે અને એ આત્મહત્યા કરી લેશે. શ્રુતિ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમની બોલવાની ઝડપ ધીમી થતી ગઈ. હું ફરીથી ડઘાઈ ગયો. હવે મને ઉમંગના પ્રેમની મહાનતા સમજમાં આવી રહી હતી. એક વ્યક્તિ કે જાણે નિસ્વાર્થ ભાવે શાશ્વત પ્રેમ કર્યો હતો તે તેમની પ્રેમિકાની બહેન અને અંગત મિત્રના ચક્રવ્યૂહમાં હણાઈ ગયો હતો. ત્યારે મને ફરીથી કાવ્યને પૂછેલા પ્રશ્નો અને તેમના જવાબો યાદ આવ્યા. પપ્પા, પ્રેમનો ઊંડો દરિયો. મમ્મી, ખુલ્લું આકાશ. ઉમંગ, અપેક્ષા વગરનો પ્રેમ. વંદના, ગાઢ વિશ્વાસ. જસ્મીન, સંબંધ વગરની સેવા. હું, કર્તવ્ય પ્રેમી અધિકારી. તારો જીવ બચાવનાર ડોક્ટર. બીજીમાં ઉમંગની ડાયરી, એક અધૂરો પ્રેમપત્ર. શ્રુતિમાં જણી દુશ્મન. આ યાદ આવતા જ મને કાવ્યાની બધી વાતો સાચી લાગી. કાવ્યા જસ્મીનને મિત્ર જ માનતી હતી એટલે એમનો જવાબ ખોટો કહી શકાય એવું નહોતું. પણ જસ્મીનને ઉમંગની જેમ કાવ્યા સાથે વિશ્વાસઘાત કરીને તેમની મિત્રતાનો બળાત્કાર કર્યો હોય એવું લાગતું હતું. મેં આ બધા વિચારોને પડતા મૂકીને પૂછ્યું, પછી આગળ? સાહેબ, ઉમંગની આત્મહત્યા બાદ ઉમંગની ડાયરીને મેં વાંચ્યા વગર સુરક્ષિત મૂકી દીધી અને એમ્બ્યુલન્સને કોલ કરીને ઉમંગને હોસ્પિટલ લઈ ગયો. પણ ત્યાં પહોંચ્યા પહેલા જ ઉમંગ મરી ચૂક્યો હતો. તેમના મોતથી હું ખૂબ ડરી ગયો હતો. મને પોલીસનો ડર હતો, મને કાવ્યનો ડર હતો અને મને સાહેબ ડર શ્રુતિનો પણ હતો. ક્યાંક શ્રુતિ મને પણ તેમના સકંજામાં આવરી ના લે. અને સાહેબ, થયું પણ એવું જ કંઈક. ઉમંગની આત્મહત્યાને લગભગ 3-4 દિવસો થયા હશે. પોલીસની પૂછતાછ પણ ઘટી ગઈ હતી અને કાવ્યાની સ્થિતિ પણ સુધરી રહી હતી. અને આ બધા કાંડો પર રાત ટાઢી થાય ત્યાં સુધી મારે થોડો સમય જોતો હતો. એટલે મેં શ્રુતિનો ફરી સંપર્ક કર્યો અને મેં એને કહ્યું, પ્લીઝ શ્રુતિ, કાવ્યાને ઠીક થઈ જાય ને પછી તું એમની સાથે કઈ રાજ રમત ના રમતી. ત્યારે મને શ્રુતિએ કોઈ કે જો તારે કાવ્યનો પ્રેમ મેળવવો હોય તો તેમની યાદશક્તિ ઓછી કરવી જોશે, બાકી એ આટલી જલ્દીથી ઉમંગને ભૂલે એમ નથી. ત્યારે મેં એ વાતનો ઘણો તિરસ્કાર કર્યો, પણ શ્રુતિ તો શ્રુતિ છે ને સાહેબ. એ પછી મારા માટે હોય કે કાવ્યા માટે કે પછી ઉમંગ માટે,
એમના રસ્તા પર કોઈ કાંટો બનવું ના જોઈએ, બાકી એ તેમને ત્યાં જ મસળી નાખે. એવું જ કંઈક મારી સાથે થયું. મેં શ્રુતિને ના પાડતા એણે મને પોલીસને બધું સાચે સાચું કહી દેવાની ધમકીઓ આપી. એટલે મારે ના છૂટકે શ્રુતિનો ગુલામ બનવું પડ્યું. અને અમે નક્કી કર્યું કે ટોલિયનની નામનું પ્રવાહી કે જેનું લાંબા સમય સુધી સેવન કરવાથી તે મગજ પર માઠી અસર કરે છે અને તે યાદશક્તિ સાવ ઓછી કરી દેશે. એટલે શ્રુતિને મેં દરરોજ રાત્રે હોસ્પિટલમાં રોકાવા કહેલું અને હું રોજ રાત્રે શ્રુતિને આ પ્રવાહી પહોંચાડતો અને શ્રુતિ કાવ્યાના ફ્રૂટમાં કે બોટલમાં મિક્સ કરીને કાવ્યાને આપી દેતી. આવી રીતે લગભગ 30 દિવસ બાદ કાવ્યાની યાદશક્તિ ઓછી થઈ ગઈ અને અમે કાવ્યાને ટોલ્યુન આપવાનું બંધ કરી દીધું. કાવ્યાની રિકવરી બાદ અમને લાગ્યું કે તે આ બધું ભૂલી ગઈ હશે. પણ સાહેબ, કાવ્યાને ઉમંગની ડાયરી, શ્રુતિ કે મારા વિશે કંઈ પણ ભૂલાયું નહોતું. એટલે હવે કાવ્યા મારી થશે નહીં એવું માનીને મેં શ્રુતિ અને કાવ્યા સાથેનો સંપર્ક તોડી નાખ્યો. જસ્મીને રડતા રડતા બધું સાચું કહી દીધું. ખરેખર આ પ્રેમ કહાની આટલી ઊંડી નીકળશે એવું તો મને સપને પણ ભાન નહોતું. શ્રુતિની આવી તાકાતનો અંદાજો લગાવવો મારા માટે નહીં પણ કોઈ પણ વ્યક્તિ માટે એ મુશ્કેલ થઈ પડે એવું હતું. શ્રુતિની ક્રૂરતાને ઉમંગ, કાવ્યા અને જસ્મીની જિંદગી ખરાબ કરી નાખી હતી. આ બધું જોઈને હું પણ થોડો ગમગીન થઈ ગયો હતો. મારી આંખમાં પણ કાવ્યા અને ઉમંગના પ્રેમ પ્રત્યે જળજળિયા આવી ગયા હતા. હું મારી લાગણીઓને રોકવા માટે મેં શ્રુતિ અને જસ્મીન ઉમંગની આત્મહત્યાના ગુનામાં, કાવ્યા સાથેની બળજબરીના ગુનામાં, ઉમંગ પર આચરવામાં આવેલ અત્યાચારોના ગુનામાં અને પોલીસને ગુમરાહ કરવાના આરોપો માટે ચાર્જશીટ દાખલ કરવા ઇન્ટરગોરેશન રૂમ છોડીને બહાર નીકળ્યો. મેં આ નવલિકામાં નાની એવી ભૂલો જિંદગીમાં કેવી રીતે આપણી જિંદગીના પન્નાઓ ઓછા કરીને અઢી પાનાની કરી દેશે એ ખબર પણ નથી પડતી. જસ્મીનની જેમ સંબંધો ધારી લેવા કરતા ઉમંગની જેમ બહાદુર બનીને સંબંધો બાંધી લેવા એ સારું રહેશે. સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ ખોટા મેસેજ બીજાની જિંદગીમાં શું પરિવર્તન લાવીને જિંદગી ટૂંકી કરી દેશે એ દર્શાવવાની કોશિશ કરેલી છે. સાથે સાથે એક શાશ્વત પ્રેમ અને એક બહેનની ઈર્ષા દર્શાવવાની કોશિશ કરેલી છે. બાકી આ નવલિકા કોઈ સત્ય ઘટનાનું સમર્થન કરતી નથી. બસ અઢી પાનાની જિંદગી એ મારા મગજની ઉપજ છે. એટલે મને તમારો અઢી અક્ષરનો પ્રેમ આપવા બદલ હું તમારો સદા ઋણી રહીશ. મિત્રો, આજે અહીંયા વાર્તા પૂર્ણ થાય છે. તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર જરૂર કરજો. મિત્રો, આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમને મિત્રો હંમેશા સારી સારી વાર્તાઓ સાંભળવા મળતી રહે. તો મિત્રો, ચાલો મળીએ એક સુંદર મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.